કાના બૂટ બૂટ પહેરી લીધા કે શું? આ શું કરસ? આ બૂટ તો પહેરવા પડે ને ભાઈ, ટાઈટ તો જો પડે યાર. તો શું છે આપણે પેલી જગ્યા કઈ છે જવાની? પેલી જગ્યા જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભાઈ. હા આજનો દી યા હો આપણો દી. હજી તો આપણો જોવો તમે સુખનો સૂરજ ઉગી નથી એની પહેલા જ અમે ઉગી ગયા અહીં આજે. ટાઈમ જેવો છે 5 વાગ્યાનો દીધેલો. હાલો 5 વાગી ગયા આપણે આપણા ઠેકાણે પહોંચી જાય. ફોન આવે એટલે પહેલા બરાબર. તો આપણે નીકળી ગયા છીએ હવે બધા છોકરાઓને લઈને. તો આપણો 7 રસ્તા સર્કલ તમે તો જોયું તો હશે જ જામનગર વાળા હવે. તો આપણે ડીઝલ નાખવા આવી ગયા છીએ. કમ્પ્લીટ હો, આપણે ફૂલ જ હોય, આપણે ટાંકી ફૂલ જ કરવાની હોય. આપણા ટાઈટ બાઈટ શું કહે કાકા? તો આપણી ગાડી આવે છે, ડીઝલ કરાવી લીધું છે આપણે ફૂલ. જો કાનો ડિમ્પલ માર્યો. તો આપણે આવી ગયા છે, આ બીજી બસ છે. તો આપણી ગાડી હાઈવે ચડી ગઈ છે. મળી આગળ તમારા કાનાભાઈ હાઈવે ઉપર ગાડી ચડાવી લીધી છે હવે. શું છે કાના, હકીકત શું છે આજની? હજી તો સુખનો સૂરજ ઉગ્યો નથી એવું છે ને ટાણે. આપણો થોડી ઘણી વાર હે, હમણાં સુખનો સૂરજ ઉગી જાય. હા હમણાં તો આરીસામાં તમે જોયું હોત તો કાંઈ દેખાતું નહોતું. આરીસામાં એવી તો ઝાકર આવી ગઈ હતી. આપણે હું અહીંયા રાજકોટ બારોબાર નીકળતા પોલીસવાળાએ રોક્યા છે. આપણે તો ગાડી ઢાંકડી બધા કમ્પ્લીટ છે એટલે આપણો કાનો ગયો છે મળવા. જો કાનો તમને દેખાડું, આ પોલીસવાળા છે કાનો અહીંયા છે. આપણો કાનો આવી ગયો. જો કાનો જાય અહીંયા કાંઈ ના ઘટે. શું કીધું કાના? શું કીએ? હા બરોબર છે. આપણે આ કાયમીનો પટ્ટો છે. હે હા ઈ અમારો કાનો જામનગરી કાનો. એમ તો જામનગરી કાનો નિયમ પ્રમાણે ગાડી રાખી છે ભાઈ. તો કાના કઈ જગ્યા કહેવાય?
રાજકોટ બાયપાસ પોગી ગયા છીએ અમે. સુખનો સૂરજ ઉગી ગયો છે અમારો. આ થોડુંક પુલિયું આવે છે એટલે દેખાશે નહીં તમને. પુલિયું પૂરું થાય એટલે તમને દેખાડું સુખનો સૂરજ આજનો અમારો. નાસ્તો કરીને પાછા આવી ગયા છે. હો નાસ્તો કર્યો એમ બંબાટ કાંઈ ઘટે નહીં એવો. બપોર લગીનો ટેકો થઈ ગયો છે અમારે. તો જોઈએ બપોરે ક્યાં ઊભા રહી આપણે. બે જમકુરી આજ બે નવી ગાડી ભેગી છે આપણી. આપણે અમદાવાદ જીવ જેવું 127 કિલોમીટરો. તમે જોવો છો આ શું છે? મશીનરી છે ભાઈ. હાઈવે ઉપર ના હોય એવું જોવા મળ્યો ભાઈ. આપણે અમદાવાદથી 106 કિલોમીટર આગળ જઈએ હવે. લીંબડી પહોંચી ગયા છે. લીંબડી તો મૂકી ગયા છીએ હવે આપણે. કેટલા વાગે પહોંચી હવે છે વધારે ટ્રાફિક વાળા રસ્તા. 50 કિલોમીટર સુધી વાંધો નથી, પછી 50 કિલોમીટર ટ્રાફિક. એટલે મારા ત્યાંથી 12 ને 12:30 જેવું થઈ જશે. હાઈવે ઉપર આવી ગઈ મેલડી મઠ મંદિર. આપણે હોરન મારી દઈ અને આગળથી દર્શન કરી દઈ. તો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. તો આપણે જમી બમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે પાછા છોકરા આપણે બેસાડી છીએ. છોકરા કમ્પ્લીટ ખાઈ પીને જેવો અહીંયા ઊભા છે. તો આપણે હવે કઈ બાજુ જવું ભાઈ? આવવાનું એ આપણે સાયન્સ સિટી. સાયન્સ સિટી દેખાશે અહીં સુધી. પછી સાંજે નવરા થશે તો જાસી તમને રિવરફ્રન્ટ બતાવશે. પછી જેવો ટાઈમ છોકરા કેમ વહેલા બહાર નીકળે. તો હવે આપણે ચડી ગયા છીએ અમદાવાદ રિંગ રોડ. જોવો તમે. તો આજે આપણે ગાઈડ કરવાવાળા સર જે આપણા ભેગા. તો શું છે સર તમારે કાંઈ કેવું? चलिए बस आप जैसे अभी अहमदाबाद में आए हो तो हम लोग भोपाल आमली रोड पे जा रहे हैं. जैसे वकील साहब ब्रिज के ऊपर से जाएंगे जो कि बहुत ही फेमस ब्रिज है यहाँ का. भोपाल एक एरिया ऐसा है कि जहाँ पे जो अहमदाबाद के नहीं है लेकिन अहमदाबाद के हो गए उन लोगों का घर ही है. तो भोपाल एक बढ़िया एरिया है. पहले लोग इस पे जाना मतलब अवॉइड करते भोपाल क्यों जाना है इतना दूर, लेकिन अब भोपाल आने के लिए तरसते हैं. एक छोटा सा 2 BHK फ्लैट मिल जाए यहाँ पे. तो इस एरिया में हम लोग एंट्रेंस कर रहे हैं. वैसे जहाँ हम लोग साइंस सिटी रहे તો જો અમદાવાદમાં બિલ્ડિંગોનું કામ ચાલુ જ છે. હા આપણે આમ ડોકું રહી જાય પણ આ બિલ્ડિંગ પૂરી ના થાય એવડી તો બિલ્ડિંગો બની જાય. તો હજી આપણે અમદાવાદ સિટીમાં રખડી જોવો તમે. જેને આપણા જામનગર જેવું લાંબુ બોલ્યું જોઈ લ્યો. એટલે આપણા જામનગરમાં આવું જ બોલ્યું જો. આપણે જામનગર માંડીને મોટું જ છે. આપણે છે કાંઈ 7-8 કિલોમીટરનું છે નહીં? કેટલા કિલોમીટરનું છે? 3.5 કિલોમીટર. બસ હવે આપણે જામનગર વધ્યું ને. જામનગરની વાત જ ના થાય ને ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ સાયન્સ સિટી. તમને આગળ દેખાડે એમ સાયન્સ સિટી. અમે તો જવાના નથી કેમ કે એમને આવી ગઈ નીંદર હવાના વહેલા ઉઠ્યા જઈએ. હવે આંખું જોઈને તમને લાગતી હશે કે આંખું નીંદરની ઘેરાયેલી જ છે. શું કે કાના નીંદર આવે. પાર્કિંગ કેવડું છે સાયન્સ સિટીનું. આમ જ્યાં લગીને દેખાય અહીંયા લગીને પાર્કિંગ જોવો તો. પાર્કિંગનું કામકાજ આપણે ગમ્યું. જો આવી આપણી બસ.
અમે સાયન્સ સિટીથી નીકળી ગયા છીએ હવે. જઈ દઈએ હવે જુવાપુરા હોટલે. આપણી હોટલ થઈ ગઈ અહીંયાથી ને 8 કિલોમીટર છે. જો 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 છે ને કેવડું ટ્રાફિક છે. જો તું કાના જો ત્યાં લાગીને દેખાય ત્યાં લેવી ટ્રાફિક જ્યાં હું અમદાવાદનું ટ્રાફિક કે ઘટે ને એવો કાંઈ. તો આપણું સિગ્નલ ખુલી ગયું છે. થઈ ગઈ હવે હાલતા જોઈ હવે અમારે કેટલા જો જો અહીંયા આવે જ છે. જો આને કોઈ સિગ્નલ નડે નહીં કંઈ. હું પહેલાં નીકળી જાઉં, બીજું કાંઈ નહીં, હું પહેલાં નીકળી જાઉં. જો આવ્યો જો આ છે જો. તો હવે આપણી હોટલ 1.5 કિલોમીટર રહી ગઈ. હવે જોઈ લે તમે ટ્રાફિક. અહીં અમદાવાદ તમે આમ ખાલી આમ જો શેટ લાગીને લાઈટ જો તમને ઝૂમ કરીને દેખાડું. જો ખાલી તમે ટ્રાફિક. આ બાજુ એમ્બ્યુલન્સ છે એ અમદાવાદ. જો માણાને એવું હોય કે 108 જાતી હોય એને પહેલાં જવા દેવાય. ના ના સમજે કોઈ, આપણે જવા દે કાના. આઈસીયુની ગાડી જેવા અને નારો કે એમાં છેલ્લા શ્વાસવાળા જ હોય. માણા એનો લાભ ઉપાડે એવા જે જોઈને ઠાઠો ઠાઠ પડ્યા જાય. બધા હવ હવનું વિચારવા વાળા છે આમાં. ભગવાન ભગવાન લાંબીને ઘર નહીં ખાવા. તો હું બે થાકી ગયો. તું ઘેર બદલાઈને કેવો થાકી ગયો છે. અમદાવાદની પોલીસ હારી કહેવાય એટલે માણસ હાચવી લઈએ છે. જો છે ને જો 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 નીકળ્યા. જો આ હોન્ડા વાળાનો ત્રાસ. જો આ પાછો આવી જોઈ લો કેવડા માણસ બે આવી. આને પેટ્રોલના ભાવ નડે. અડી જાય તો આ કે નતો કે કાનાનો કાં તો કે કાનો મોટી બસ લઈને આવ્યો હતો. જો જો છે જો પૈડા પાછા આગળ ઈ હોન્ડા વાળાઓ જો જાય. જો 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 ખાલી આ બે સાયકલમાં કેમ છે ભાઈડો માણા પાછળ ઊભો એને હેલ્મેટ પહેર્યું પણ હાકે એને હેલ્મેટ નથી પહેર્યું. અમદાવાદમાં પણ સિગ્નલના ટેકલાઓ. એ જો તમે સંક્રાંતની અગાઉ તૈયારી કરી લીધી. બાઇકો વાળા આવે આગળ વાળા લોખંડના સ્ટેન્ડ રાખી દીધા છે. ગળા બોળા કપાઈ. જો કેવડી ઉતાવળ. જો જો કેવડી ઉતાવળ. જો એને આ થોડુંક મંદિર આડું આવી ગયું ને કે તમને બહુ મસ્ત વ્યવસ્થિત દેખાત. હા તમે રોડ ઉપર આખો એ બેદલ કાઢી તમારી. એ ક્યાં આકે એ તો ઉપાડીને હલાવે. એને ક્યાં જો આ રેકડી વાળો આવે છે જોજી માર વરો ને આવશે માથે. બાજુ રેકડી ભેગી કરીને આપણે દેવી ગયો. તો આપણા નસીબમાં તો લાલ લાઈટ જ છે. એ તો પાકું જ છે ને. ના ના આમ તો ખુલી ગયું છે ભાઈ. હવે આપણી હોટલ લઈ જાય ને 20 મીટર તો લઈ જાઉં. છોકરાઓને હોટલે ઉતાર દઈ જમી બમી. શું કે ગાના ભૂખ લાગી છે.
તો પહેલાં ફ્રેશ થવું જોશે, થોડી લાઈટ મોટું મોટું ધોઈ ફ્રેશ થાય. જો હું તને કહું ને, આપણા નસીબમાં લાલ જ છે. જગ્યા ખુલી ગઈ છે, થઈ હજી આપણે હાલતા. લાલ થઈ જાય થઈ ગયું. આ દુઃખ કેટલું કહેવાય જવું આપણે તો સારું છે. આ ઘાસ એ નથી થતા ભાઈ. લેફ્ટ જવાનું. આ તો આપણે વરવાનું છે એટલે વાંધો નથી આવ્યો. આવાજ દે ને કે આવાજ દે. જો આજ આવા દે જવા દે. और रोहित भाई रेडिएशन कुछ આપણે હોટલે પહોંચી ગયા. હોટલ સામે જ છે. હવે લાઇટિંગ બાઇટિંગ એમ છે, બાકી કઈ ઘટે ને. સંક્રાંતના ટોપી બોપી ફૂલ તૈયારી અમદાવાદમાં તો. પૂતળા આપણે પહેરીને ઠેકડા કરી થાય ને. આપણે જામનગરની ગુડસીની ગાડી ગઈ ને તો આપણી જામનગરની બસ જાય છે. જોવા નીકળ્યો જામનગરની તો ગમે અહીંયા વર્તાય જ જાય.